જોઈએ ભાઈ કે આ ચેપ્ટરની અંદર આપણે બે ઘટનાઓ મુખ્ય ભણેલા છીએ. એક છે વ્યતિકરણ, એના પછી વિવર્તન, એના પછી ત્રીજી ઘટના છે ધ્રુવીભવનની ઘટના. પરંતુ આ પોર્શન આપણા સિલેબસમાંથી કટ થયેલો છે એટલે આપણે એને જસ્ટ ઉપરથી જોઈ લઈશું કે ધ્રુવીભવનની ઘટના આખરે શું છે. તો ધ્રુવીભવનની ઘટનાની જો આપણે વાત કરતા હોય, જેને આપણે પોલરાઇઝેશન કહીએ છીએ, તો આપણે જાણીએ છીએ કે આપણે પ્રકાશનું ધ્રુવીભવન કરવાનું છે. ધ્રુવીભવનની ઘટના એક એવી ઘટના છે જેના દ્વારા નક્કી થઈ શક્યું કે ભાઈ પ્રકાશના તરંગો લંબગત તરંગો છે. અત્યાર સુધી યંગ અને આ બધા જે સાયન્ટિસ્ટો હતા એ લોકો એવું માનતા હતા કે સંગત તરંગો માની ચાલતા હતા. પરંતુ ધ્રુવીભવનની ઘટના પછી જે માલસે કરી હતી, માલસ નામના સાયન્ટિસ્ટે ધ્રુવીભવનની ઘટના સમજાવી હતી, એના આધારે ખબર પડી ગઈ કે પ્રકાશના જે તરંગો છે એ લંબગત તરંગો છે. એવો આપણને ખ્યાલ આવ્યો. બરોબર. એટલે ધ્રુવીભવનની ઘટના વિશે સમજવું ખાસ જરૂરી છે. હું બેઝિક વાતો થોડીક કરી લઉં છું એટલે જરા ધ્યાન રાખજો. તો સૌપ્રથમ પ્રકાશ જે છે આપણે જાણીએ છીએ કે વિદ્યુત ચુંબકીય તરંગો છે. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની ભેગી અસરથી રચાતી અસર છે જેને આપણે પ્રકાશ કહીએ છીએ, જે વિદ્યુત ચુંબકીય તરંગો છે. તો એની અંદર આપણે વિદ્યુત ક્ષેત્રના તરંગો, વિદ્યુત ક્ષેત્રના સદિશોના સંદર્ભમાં આપણે અહીંયા આગળ સમજવાના છીએ. તો સૌપ્રથમ પ્રકાશ જે છે અહીંયા આગળ મુખ્યત્વે બે પ્રકારે સમજી શકાય. એક છે જ્યારે ધ્રુવીભવન થયું નથી એ વખતની સ્થિતિ, અધ્રુવીભૂત પ્રકાશ, અને બીજો આવે છે ધ્રુવીભૂત પ્રકાશ, અથવા તો એને આપણે કહીએ છીએ તલ ધ્રુવીભૂત પ્રકાશ કહીએ છીએ. તો સૌપ્રથમ આપણે વાત કરીએ અધ્રુવીભૂત પ્રકાશ. હવે અધ્રુવીભૂત પ્રકાશ કોને કહેવાય? તો એની જો હું વાત કરું તો જે પ્રકાશની અંદર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સદિશો બધી જ દિશામાં દોલન કરતા હોય, બરોબર છે. એટલે કે આમ પણ દોલનો કરતા હોય, અથવા આમ પણ દોલનો કરતા હોય, આમ પણ દોલનો કરતા હોય, આમ પણ દોલનો કરતા હોય, બધી જ દિશામાં દોલનો કરતા હોય, તો એવા પ્રકાશને શું કહેવામાં આવે છે? અધ્રુવીભૂત પ્રકાશ કહે છે. ટૂંકમાં બધી જ દિશામાં જો દોલનો થતા હોય તો એને શું કહેવાય છે ભાઈ? અધ્રુવીભૂત પ્રકાશ. જેની મેં વ્યાખ્યા લખેલી છે કે જે પ્રકાશમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સદિશો પ્રસરણની દિશાને લંબ એવા સમતલમાં બધી જ દિશામાં દોલન કરે તેવા પ્રકાશને શું કહેવામાં આવે છે? અધ્રુવીભૂત પ્રકાશ. વ્યાખ્યા યાદ રહી જશે કે જે પ્રકાશમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સદિશો પ્રસરણની દિશાને લંબ એવા સમતલમાં બધી જ દિશામાં જો દોલન કરતા હોય તો એવા પ્રકાશને શું કહેવાય? અધ્રુવીભૂત પ્રકાશ. જેને મેં અહીંયા આગળ દર્શાવેલું છે. જુઓ, વાસ્તવિકતા આ છે, અધ્રુવીભૂત પ્રકાશ આવો હોય છે. બરોબર. સમજી લો કે આ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો સદિશની હું વાત કરું તો એ આમ દોલન કરતો હશે, બરોબર. આની વાત કરીએ તો આમ દોલન કરતો હશે, આમ દોલન કરતો હશે, આમ દોલન કરતો હશે, બરોબર. બધી જ દિશામાં દોલન કરતા હોય તો એને શું કહેવાય? અધ્રુવીભૂત પ્રકાશ. પરંતુ મેથ્સ વાળાને ભાઈ જપ ના થાય. મેથ્સ વાળા કોઈ ભાઈ આને થોડું વ્યવસ્થિત રીતે આપણે દર્શાવીએ, બરોબર. આ રીતે ના દર્શાવી શકાય. તો એમને શું કર્યું? એક વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો સદિશ ઉઠાયો, બરોબર છે, અને એને અહીંયા મૂકતા ગયા. તો એની રચના આવી બતાવવા લાગે, બરોબર. થોડીક વ્યવસ્થિત લાગે, આના કરતા આ થોડીક વ્યવસ્થિત. વાસ્તવિકતા છે, બરોબર છે. પરંતુ એને આપણે આ રીતે દર્શાવીએ છીએ. પછી ખબર પડી કે હજી થોડોક સુધારો કરો. તો હજી સુધારો કરવા માટે માત્ર એની અંદર બે જ ઘટકો વિચારવાનું શરૂ કર્યું. એક સમાંતર ઘટક અને બીજો લંબ ઘટક, બરોબર છે. બે જ ઘટકો, એક સમાંતર અને બીજો લંબ ઘટક, બરોબર છે. બે જ ઘટકો, એક આ ઘટક જે સમાંતર હોય અને બીજો લંબ ઘટક. આ બે જ ઘટકો જ વિચારવાનું શરૂ કર્યું. હવે એની અંદર બધા જ જે તીવ્રતાના સદિશો છે એનો સમાવેશ થઈ જશે, કારણ કે આ બંને સિવાયના કોઈ પણ તમે સદિશ વિચારો, સમજી લો કે આ સદિશ, તો એના પણ તમે બે ઘટકો તો વિચારી શકવાના, એક લંબ ઘટક અને બીજો સમાંતર ઘટક. તો એને તમે લંબ ઘટક વિચારો તો એને આ લંબ ઘટકની અંદર એડ કરવાનો, જો સમાંતર ઘટક હોય તો એને સમાંતર ઘટકની એડ કરવાનો રહેશે. એટલે કે ટૂંકમાં આપણે એને આ રીતે દર્શાવી શકીએ, માત્ર એનો લંબ ઘટક અને સમાંતર ઘટક, બરોબર છે. હજી થોડોક વધારો સુધારો કરી અને એને આ રીતે દર્શાવવાનું સ્ટાર્ટ કર્યું, બરોબર છે. એની અંદર જે સમાંતર ઘટક છે જે આમ દોલન કરતા હોય, આ રીતે સમજો છો, આ રીતે આમ દોલન કરતા હોય એને આપણે આ રીતે દર્શાય, બરોબર. અને જે આમ દોલન કરતા હોય
બરોબર, એને આપણે ડોટ વડે દર્શાવીએ છીએ, સમજો છો? બરોબર, એટલે કે તરંગ જેમ ગતિ કરતું હોય, પ્રકાશનું તરંગ આમ ગતિ કરતું હોય, બરોબર છે, તો એને આપણે દોલનો આ રીતે વિચારી શકીએ, તો એને આ રીતે ઊભી રેખા વડે દર્શાવવાનું સ્ટાર્ટ કર્યું. અને જે ઘટકો આમ ગતિ કરતા હોય એને આપણે ડોટ વડે, એટલે કે આમ જે દોલનો થતા હોય, બરોબર, એને આપણે ડોટ વડે દર્શાવીએ છીએ. ખ્યાલ આવ્યો આની અંદર? બરોબર, કારણ કે આ પ્રસરણની દિશા સાથે આ બતાવીએ તો દેખાય જ નહીં, સમજો છો? એટલે આ જે સમાંતર ઘટક છે એને આ રીતે દર્શાવ્યો, બરોબર, અને જે આ લંબ ઘટક છે આ એને આપણે ડોટ વડે દર્શાવીએ છીએ. ધ્યાન રાખજો, હવે આપણે આનો જ ઉપયોગ કરીશું. ખ્યાલ આવ્યો આની અંદર? તો આ જે છે અધ્રુવીભૂત પ્રકાશ છે. અધ્રુવીભૂત પ્રકાશ કોને કહેવાય? તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સદિશો બધી જ દિશામાં દોલન કરતા હોય. મગજમાં આટલું યાદ રાખો, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સદિશો જો બધી જ દિશામાં દોલન કરતા હોય તો એને શું કહેવાય? અધ્રુવીભૂત પ્રકાશ, બરોબર છે. અને જો એક જ દિશામાં દોલન કરતા હોય, એક જ સમતલમાં હોય, સમાંતર દોલનો કરતા હોય તો એને શું કહેવાય? તલ ધ્રુવીભૂત પ્રકાશ. એ કેવો હશે જરા જુઓ. આ તો ખ્યાલ આવી ગયો ને, આ ધ્રુવીભૂત પ્રકાશ છે, બરોબર. હવે તલ ધ્રુવીભૂત પ્રકાશ કેવો હોય? તો જે પ્રકાશમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સદિશો પ્રસરણને લંબ એવા સમતલસ્થ અને સમાંતર હોય. જે પ્રકાશમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સદિશો પ્રસરણને લંબ એવા સમતલસ્થ અને સમાંતર હોય તો એવા પ્રકાશને શું કહેવાય છે? તલ ધ્રુવીભૂત પ્રકાશ અથવા તો ધ્રુવીભૂત પ્રકાશ, બરોબર. આ જે રહ્યો ને, તમે ધ્યાનથી જુઓ, આ રીતનો એકલો હોય, બરોબર, તો આ તલ ધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. માત્ર સમાંતર ઘટક હોય તો આ તલ ધ્રુવીભૂત પ્રકાશ છે. અથવા તો આપણે આ રીતે વિચારીએ, આમ દોલન કરતો તો એને કોના વડે દર્શાવવાનું? ડોટ વડે. આ તલ ધ્રુવીભૂત પ્રકાશની નિશાની છે. ખ્યાલ આવી ગયો? તો આ અધ્રુવીભૂત પ્રકાશની નિશાની છે અને આ ધ્રુવીભૂત પ્રકાશની નિશાની છે. આ બંને, બરોબર. આમ દોલન કરતા હોય તો એના માટે આ નિશાની, અને આમ દોલન કરતા હોય તો એના માટે આ નિશાની. પહેલા આટલી વસ્તુનો ખ્યાલ આવી ગયો. હવે હું તમને સમજાવું માલસનો નિયમ કઈ રીતે સમજી શકાય. પહેલા તમે આ નોટ કરી લો. આપણે અધ્રુવીભૂત પ્રકાશનું ધ્રુવીભવન હવે કરાવીશું. ઓકે, હવે આપણે ધ્રુવીભવન કઈ રીતે કરી શકીએ, પોલરાઇઝેશન કઈ રીતે થઈ શકે એની થોડીક વાત કરીએ. તો એના માટે એક સિમ્પલ પ્રેક્ટિકલ વિચારીએ કે ટુર્મેલિન ની પ્લેટ દ્વારા થતું ધ્રુવીભવન. તો કુદરતની અંદર એવા કેટલાક પોલરાઇઝર છે જે કુદરતી પોલરાઇઝર છે. આપણે કોઈ એવા સ્ફટિકની વાત કરવાના છીએ જે ટુર્મેલિનની પ્લેટ છે, એના ઉપર આપણે જો અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરીએ તો એની જે દગ અક્ષો છે એને સમાંતર ઘટકો ઓટોમેટિક પસાર થઈ જશે, અને એના સિવાયના જે લંબ ઘટકો છે એનું શું થઈ જાય છે? તો શોષણ થઈ જાય છે. તો કુદરતની અંદર આવા કુદરતી પોલરાઇઝર ઉપલબ્ધ છે, બરોબર. માલસે આ પોલરાઇઝર શોધી કાઢ્યા હતા, ટુર્મેલિનની પ્લેટ, બરોબર છે. તો સપોઝ અહીંયા આગળ આપણે એવું વિચારીએ કે અહીંયા આગળ એક ટુર્મેલિનની પ્લેટ વિચારીએ, આ રીતની ચોક્કસ એને એક સ્ફટિક સ્વરૂપે આપણે કાપી દઈએ, આ રીતની, બરોબર છે. એના ઉપર ચોક્કસ આ રીતની દગ અક્ષો આવેલી હોય છે. આ રીતની શું આવેલી હોય છે? દગ અક્ષ, બરોબર છે. દગ અક્ષ જે છે એને આપણે ઇંગ્લિશમાં જો કહેવું હોય તો ઓપ્ટિકલ એક્સિસ કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? ઓપ્ટિકલ એક્સિસ. આ એનું ફેમસ નામ છે, ઓપ્ટિકલ એક્સિસ, બરોબર. હવે આ જે ટુર્મેલિનની પ્લેટ છે એના ઉપર આપણે શું આપાત કરીએ? તો અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરીએ. સપોઝ આપણે આ રીતનો અધ્રુવીભૂત પ્રકાશ વિચારીએ તો આપણે આ રીતે જ બતાવ્યો હતો ને ભાઈ કે બધી જ દિશામાં દોલન કરતો હોય. આવો આપણે અધ્રુવીભૂત પ્રકાશ આ ટુર્મેલિનની પ્લેટ ઉપર આપાત કરવાનો છે, બરોબર. તો અહીંયા આગળ જેવો આપણે આપાત કરીશું એટલે આની અંદરથી જે બહાર નીકળશે એ પ્રકાશ કેવો હશે જરા વિચારજો. તો ટુર્મેલિનની પ્લેટ જે છે કુદરતી પોલરાઇઝર છે. શું છે? તો કુદરતી પોલરાઇઝર છે. એના ઉપર આપણે જો અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરીએ છીએ તો શું થશે? તો આના ઉપર જે અધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય છે એની અંદર જે દગ અક્ષોને સમાંતર ઘટકો હશે એ બધા પસાર થઈ જશે, અને દગ અક્ષને જે લંબ ઘટકો હશે એનું શું થઈ જશે? શોષણ થઈ જશે. તો આની અંદરથી બહાર નીકળતો જે પ્રકાશ હશે
એ કેવો હશે તો દગ અક્ષને સમાંતર ઘટકો જ બહાર નીકળશે. શું થશે દગ અક્ષને આ જે દગ અક્ષો છે એને સમાંતર ઘટકો જ બહાર નીકળશે. બાકીની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સદિશોનું શું થઈ જશે શોષણ થઈ જશે. તો આપણે એમ કહી શકીએ કે દગ અક્ષને સમાંતર ઘટકો બહાર નીકળે છે. લંબ ઘટકોનું શું થઈ જાય શોષણ થઈ જાય. આ કુદરતી વસ્તુ છે. લંબ ઘટકોનું શું થાય છે તો શોષણ થાય છે. બરોબર. આવું કુદરતી પોલરાઇઝર છે ટુર્મેલિનની પ્લેટ કે દગ અક્ષને સમાંતર ઘટકો જ બહાર નીકળશે. જે લંબ ઘટકો હશે એનું શું થઈ જશે તો શોષણ થઈ જાય છે. આ જે છે એને આપણે પોલરાઇઝર કહી શકીએ છીએ. આ જે છે આપણી ટુર્મેલિનની પ્લેટ એને આપણે શું કહી શકીએ પોલરાઇઝર. હવે આ એનું પોલરાઇઝેશન થયું છે એવું કઈ રીતે કહી શકાય તો એના માટે માલસે એક વાત કહી એનાલાઇઝર દ્વારા એની વસ્તુ સમજાઈ. માલસનો નિયમ જેને કહેવામાં આવે છે. માલસનો નિયમ કઈ રીતે સમજાવવામાં આવે જરા ધ્યાન રાખજો, જરા સમજજો. આના જ વસ્તુ છે. સમજી લો કે અહીંયા આગળ તો એને જ કામ કર્યું. અહીંયા આગળ એને શું મૂકી ટુર્મેલિનની પ્લેટ. આ જે છે એની દગ અક્ષો આ રીતની બરોબર છે. અહીંયા આગળ એના ઉપર એને અધ્રુવીભૂત પ્રકાશ આ રીતે આપાત કર્યો. આ રીતનો આના ઉપર શું કર્યું આપાત કર્યું. તો શું થશે આની અંદરથી જે બહાર નીકળતો પ્રકાશ હશે એ કેવો હશે તો સમાંતર ઘટકો જ એની અંદરથી બહાર નીકળશે. બરોબર છે. એટલે આની અંદરથી જે બહાર નીકળે છે એ દગ અક્ષને જે સમાંતર ઘટકો હોય એ જ બહાર નીકળશે. લંબ ઘટકોનું શું થઈ જાય શોષણ થઈ જાય. આ રીતે આગળ વધશે. હવે જરા જોઈએ. હવે એને શું કર્યું અહીંયા તો આ ટુર્મેલિનની પ્લેટ જેને આપણે શું કહ્યું હતું પોલેરાઇઝર બરોબર. આ અધ્રુવીભૂત પ્રકાશ છે. હવે એને આગળ એક એનાલાઇઝર મૂક્યો ટુર્મેલિનની પ્લેટનો જ, પરંતુ એનો ખૂણો થોડોક એને ચેન્જ કરી દીધો. એને કંઈક આ રીતની મૂક્યું. ટુર્મેલિનની જે પ્લેટ હતી એને કંઈક આ રીતે મૂકી. બરોબર છે. આ એની દગ અક્ષો બરોબર થોડીક દોઢી કરી દીધી એમ. ટુર્મેલિનની જે પ્લેટ હતી એને થોડીક દોઢી કરવામાં આવી. બરોબર. હવે સમજજો જરા કે અહીંયા આગળ શું થશે. આ પોલેરાઇઝર છે અને આ જે છે એ શું છે એનાલાઇઝર કે જેના દ્વારા આપણને ખબર પડે કે ભાઈ ધ્રુવીભવન થયું છે કે નહીં. હવે જરા વિચારો કે આ જે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સદિશો અહીંયા આપાત થશે ટુર્મેલિનની પ્લેટ ઉપર બરોબર એ સમાંતર છે. એટલે આપણે આ રીતે વિચારી શકીએ કે આ રીતે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સદિશો આપાત થાય છે. બરોબર આ આપાત થાય તો એની અંદરથી શું થશે તો જે સમાંતર ઘટકો હશે દગ અક્ષને સમાંતર ઘટકો હશે બહાર નીકળશે. લંબ ઘટકોનું તો શું થઈ જશે શોષણ થઈ જશે. તો અહીંયા આગળ થશે શું જરા જુઓ. આ રીતની સ્થિતિ બનશે કે અહીંયા આગળ આપણે આના બે ઘટકો વિચારીએ તો બે ઘટકો આપણે આ રીતે વિચારી શકીએ કે એક વિચારીશું આ રીતનો દગ અક્ષને સમાંતર ઘટક. સપોઝ અહીંયા આગળ ખૂણો થીટા બને તો આ ઘટક કયો થાય E0 cos થીટા અને બીજો વિચારીશું E0 sin થીટા. તો આ બંને ઘટકોમાંથી કયો ઘટક બહાર નીકળશે તો જે દગ અક્ષને સમાંતર ઘટક હોય એ જ બહાર નીકળશે. લંબ ઘટકનું શું થઈ જાય શોષણ થઈ જાય. તો સમજી શકો છો કે E0 sin થીટા નું શું થશે શોષણ અને આ બહાર નીકળશે. બરોબર છે. એટલે આની અંદરથી બહાર નીકળતો જે પ્રકાશ છે એ કેવો હશે તો આપણને આ રીતનો મળશે. દગ અક્ષને સમાંતર ઘટકો જે છે E0 cos θ એ જ બહાર નીકળશે અને આની જો વાત કરીએ તો આ કયા હશે ઘટકો તો E0 cos θ. આ જે આપાત થયા છે એનો કંપ વિસ્તાર કહેવો હોય તો તમે E0 કહી શકો છો. બરોબર છે. તો અહીંયા આગળ આ જે આપાત થયું છે એનો કંપ વિસ્તાર શું કહેવાશે E0. સમજો છો આખી વાત. મેં અહીંયા આગળ શું કર્યું છે તો અહીંયા આગળ આ પ્રેક્ટિકલ માલસે કર્યો હતો ભાઈ. તો એને શું કર્યું એક પોલેરાઇઝર લીધો જે ટુર્મેલિનની પ્લેટ હતી એના ઉપર એને અધ્રુવીભૂત પ્રકાશ સંપાત કર્યો. તો દગ અક્ષને સમાંતર ઘટકો બહાર નીકળે. લંબ ઘટકોનું શોષણ થયું હશે. બરોબર. હવે આગળ એને બીજી એક ટુર્મેલિનની પ્લેટ મૂકી પરંતુ સેટ દોઢી મૂકી તો શું થાય આ તો સમાંતર ઘટકો આપાત થયા જુઓ.
તો એની અંદરથી શું થશે, દગ અક્ષને સમાંતર ઘટક જે હોય બહાર નીકળશે, લંબ ઘટકનું શું થઈ જાય, શોષણ થઈ જશે, એવું આપણે કહી શકીએ છીએ. તો આપણે E0 કંપ વિસ્તારનો પ્રકાશ અહીંયા આગળ આપાત થયો તો એના બે ઘટકો વિચાર્યા. અહીંયા આગળ સપોઝ ખૂણો θ બને છે, તો આ જે ઘટક આવશે એ કયો આવશે, E0 cos θ, અને આ ઘટક કયો આવશે, E0 sin θ. તો કયો ઘટક બહાર નીકળશે, જે દગ અક્ષને સમાંતર હોય. દગ અક્ષને સમાંતર કયો છે, તો E0 cos θ, તો એ બહાર નીકળશે, અને E0 sin θ નું શું થાય, શોષણ થાય. એટલે આની અંદરથી જે બહાર નીકળતો પ્રકાશ છે એ કયો ઘટક હશે, તો E0 cos θ ઘટક હશે. ખ્યાલ આવ્યો આની અંદર? ઓકે. હવે માલસના કહેવા મુજબ નિયમ શું હતો જરા જુઓ, કે આ જે પ્રકાશ એનાલાઇઝર પર આપાત થાય છે એની તીવ્રતા હું કહી દઉં છું I0 જેટલી છે. બરોબર. આપણને ખ્યાલ છે કે તીવ્રતા જે છે એ કંપ વિસ્તારના વર્ગના શું હોય, સમપ્રમાણમાં. બરોબર. તો I0 ચલે છે E0 નો સ્ક્વેર. બરોબર. ઓકે. હવે જરા જુઓ સમીકરણ 1 આપી લ્યો. જે એનાલાઇઝર પર આપાત પ્રકાશની તીવ્રતા છે I0. બરોબર. I0 ચલે છે શું આવશે, E0 નો સ્ક્વેર. કારણ કે આ જે તરંગો આપાત થઈ રહ્યા છે, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સદિશો જે આપાત થઈ રહ્યા છે એનો કંપ વિસ્તાર કેટલો છે, E0. તો I0 ચલે છે E0 નો સ્ક્વેર. જે બહાર નીકળે છે, નિર્ગમન પામતા પ્રકાશની જો તીવ્રતા કેવી હોય તો I ચલે છે આ કંપ વિસ્તાર E0 cos θ, તો એનો સ્ક્વેર કરીએ તો શું થાય, E0 નો સ્ક્વેર cos સ્ક્વેર θ. સમીકરણ નંબર 2. જો હું સમીકરણ 2 ભાગ્યા 1 કરું તો I/I0 E0 નો સ્ક્વેર cos સ્ક્વેર θ અપન શું આવશે, E0 નો સ્ક્વેર. આ બંને કેન્સલ. તો બહાર નીકળતા પ્રકાશની તીવ્રતા I બરાબર શું થઈ જાય, I0 cos સ્ક્વેર θ થઈ જાય. એટલે કે નિર્ગમન પામતો જે પ્રકાશ છે એની તીવ્રતા કેટલી હશે, તો I બરાબર I0 cos સ્ક્વેર θ જેટલી હશે. અને આને શું કહેવામાં આવે છે ભાઈ, તો માલસનો નિયમ. બરોબર. એકદમ સિમ્પલ નિયમ છે, ઈઝીલી સમજી શકો. તમારા તીવ્રતાનું સૂત્ર યાદ રાખવાનું છે કે નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા કેટલી હોય છે, I બરાબર I0 cos સ્ક્વેર θ. કઈ રીતે અસ્તિત્વમાં આવી, ખ્યાલ આવ્યો? સિમ્પલ પ્રેક્ટિકલ કે ભાઈ ટુર્મેલિનની જે પ્લેટ છે એ કુદરતી પોલેરાઇઝર છે. એના ઉપર જે પણ પ્રકાશ આપાત થાય તો એની અંદર દગ અક્ષને સમાંતર ઘટકો જ બહાર નીકળે, લંબ ઘટકોનું શું થઈ જાય, શોષણ થઈ જાય. તો એનો જ ઉપયોગ માલસે કર્યો. પહેલા પોલેરાઇઝર મૂક્યો, પ્રકાશ આપાત કર્યો, અધ્રુવીભૂત પ્રકાશ. આ કયો પ્રકાશ હશે, તો અધ્રુવીભૂત પ્રકાશ. તો આની અંદરથી બહાર કયા ઘટકો નીકળશે, તો દગ અક્ષની સમાંતર બધા નીકળે, જેની તીવ્રતા I0 અને કંપ વિસ્તાર કેટલો, E0 જેટલો. બરોબર. તો એ જ્યારે અહીંયા આપાત થાય તો આપાત થાય જો. તો હવે શું થશે, તો હવે દગ અક્ષની સમાંતર ઘટકો બહાર નીકળશે, લંબ ઘટકોનું શોષણ. તો આપણે E0 ના બે ઘટકો વિચારે. જુઓ, પહેલો ઘટક E0 cos θ અને આ E0 sin θ. તો આ E0 cos θ બહાર નીકળશે કારણ કે દગ અક્ષને કેવું સમાંતર, E0 sin θ નું શું થઈ જાય, શોષણ થઈ જાય. તો બહાર જે નીકળે એ કયો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સદિશો કયા હશે, E0 cos θ. જે એનો શું છે, કંપ વિસ્તાર. જે બહાર નીકળે છે એનો કંપ વિસ્તાર કેટલો, E0 cos θ. કારણ કે એ જ બહાર નીકળશે. ઓકે. હવે આપણને ખ્યાલ છે કે પ્રકાશના તરંગોની તીવ્રતા એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. તો આ જે પ્રકાશ અહીંયા આપાત થઈ રહ્યો છે એની તીવ્રતા I0 અને એનો કંપ વિસ્તાર કેટલો છે, E0, જે મેં અહીંયા આગળ પણ બતાવેલો છે. તો I0 ચલે છે E0 નો સ્ક્વેર. સમીકરણ 1. જે બહાર નીકળે છે એની તીવ્રતા કેવી હોય, તો I બરાબર I ચલે છે, શું લખાશે, I ચલે છે, આનો સ્ક્વેર કરો કંપ વિસ્તારનો, તો શું થશે, E0 નો સ્ક્વેર cos સ્ક્વેર θ. સમીકરણ 2. મેં આ બંનેનો ગુણોત્તર લીધો, I/I0, તો E0 નો સ્ક્વેર કેન્સલ થઈ ગયો. તો I બરાબર તીવ્રતા કેટલી મળી, I0 cos સ્ક્વેર θ. જેને આપણે શું કહીએ છીએ, માલસનો નિયમ. સિમ્પલ વસ્તુ છે ભૈયા. બરોબર. નોટ કરી લો આટલી વસ્તુ. ધ્રુવીભવન સમજવા માટે માલસનો નિયમ ખાસ આપણે સમજવો પડે. અહીંયા એ પણ વસ્તુ ભાઈ જરા નોટ કરજો કે આ જે નિર્ગમન પામતો પ્રકાશ છે એની તીવ્રતા આપાત પ્રકાશની તીવ્રતા કરતો કેટલી થઈ જશે, અડધી થઈ જશે. MCQ ની અંદર કદાચ પૂછી શકાય JEE નીટ માટે કે નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા
આપાત પ્રકાશની તીવ્રતા કરતો કેટલી થાય છે તો અડધી થાય છે. એટલે આ જે I હોય છે બરોબર એ I બરાબર શું થાય I0/2 થઈ જશે. MCQ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલે કહી દીધું. આને નોટ કરી લેજો. એના પછી આપણે આગળ ચર્ચા કરીએ. ઓકે, હવે એક બીજો સરસ ટોપિક આપણે સમજવાનો છે કે પરાવર્તનથી થતું ધ્રુવીભવન. આની અંદર બ્રુસ્ટરનો જે નિયમ છે એ અગત્યનો નિયમ છે JEE નીટ માટે. એટલે જરા ધ્યાન રાખજો કે કઈ રીતે પરાવર્તનથી થતું ધ્રુવીભવન સમજી શકાય. તો એના માટે આપણે પારદર્શક સપાટી વિચારવાની છે અને વક્રીભવનની ઘટના વિચારવાની છે. સિમ્પલ આઈડિયા સમજી લો કે અહીંયા આગળ હું એક પારદર્શક માધ્યમ વિચારું છું બરોબર. સમજો ઉપરના માધ્યમનો વક્રીકોણક n1, નીચેના માધ્યમનો વક્રીકોણક n2. અહીંયા આગળ બે માધ્યમને છૂટી પાડતી સપાટી પાસે દોરેલો લંબ વિચારી લીધો. ઓકે, હવે જરા જુઓ, કોઈ પ્રકાશનું કિરણ, કોઈ અધ્રુવીભૂત પ્રકાશ આપણે અહીંયા આગળ આપાત થતો વિચારવાનો છે. આ રીતે કોઈ અધ્રુવીભૂત પ્રકાશ અહીંયા આગળ આપણે આપાત થતો વિચારીએ છીએ બરોબર. અધ્રુવીભૂત પ્રકાશ છે એટલે તમે સમજી શકો છો કે કયા પ્રકારનો હશે. એક આ પ્રકારનો હશે. આપણે એને બતાવવું હોય તો આ રીતે બતાવી શકીએ છીએ. આ અધ્રુવીભૂત પ્રકાશ છે. આપણે એને દર્શાવવા માટેની જે મેથડ છે મેં તમને શીખવાડેલી છે કે સમાંતર ઘટક હોય એને આ રીતે દર્શાવવાના બરોબર છે. આ બધા સમાંતર ઘટક છે બરોબર. અને લંબ ઘટક જે છે એને આપણે ડોટ વડે દર્શાવીએ છીએ બરોબર. માલસે એને નામકરણ કર્યું. માલસ જે હતો એ ધ્રુવીભવનનો કિંગ હતો. એને નામકરણ એવું કર્યું કે આ જે સમાંતર ઘટકો છે એને નામ આપ્યું પાઈ ઘટકો, અને જે આ ડોટ વાળા છે જે લંબ ઘટકો છે એને કયા સિગ્મા ઘટકો બરોબર. સમાંતર ઘટકોને શું નામ આપ્યું પાઈ ઘટકો, અને જે લંબ ઘટકો હતા એને નામ આપ્યું સિગ્મા ઘટકો. શા માટે એવું નામ આપ્યું એનું કોઈ ક્લિયરિફિકેશન નથી કોઈ પણ બુકની અંદર. ઓકે, પરંતુ જસ્ટ એને નામ આપે એવા હું એ રીતે યાદ રાખું છું કે પેરેલલ હોય જે સમાંતર હોય પાઈ ઘટકો બરોબર છે. પેરેલલ હોય પાઈ ઘટકો, લંબ હોય રહ્યા સિગ્મા ઘટકો બરોબર છે. ઓકે, હવે સમજી લો કે આ રીતે અધ્રુવીભૂત પ્રકાશ અહીંયા આગળ આપાત થયો તો આપણને ખ્યાલ છે કે જે પારદર્શક માધ્યમ છે ત્યાં આગળથી પ્રકાશનું અંશતઃ શું થશે પરાવર્તન થશે. પ્રકાશનું અંશતઃ પરાવર્તન થશે અને બાકીના પ્રકાશનું શું થશે વક્રીભવન થશે. આપણને એ વસ્તુનો ખ્યાલ છે કે પરાવર્તિત કિરણ જે હશે એ પ્રમાણમાં નિર્ભર હશે. એની તીવ્રતા એટલી બધી હશે નહીં, પરંતુ જે વક્રીભૂત કિરણ છે એ કેવું હશે પ્રબળ હશે. કારણ કે માધ્યમ કયું છે પારદર્શક માધ્યમ છે એટલે આની તીવ્રતા ઓછી હોય, આની તીવ્રતા વધુ હશે. ઓકે, તો આપણે એવું સમજી શકીએ કે આ જે પરાવર્તિત કિરણ છે એની અંદર સમાંતર ઘટકો અને લંબ ઘટકો બંને હાજર હશે. તો આપણે આ રીતે વિચારી શકીએ સમાંતર ઘટકો પણ હાજર હશે અને લંબ ઘટકો પણ હાજર હશે બરાબર. બંને ઘટકો ત્યાં આગળ હાજર હશે, પરંતુ પ્રમાણમાં કેવું હશે નિર્ભર હશે. અને જે વક્રીભૂત કિરણ છે એ પ્રમાણમાં સ્ટ્રોંગ હશે. એની અંદર સમાંતર ઘટકો પણ હશે અને લંબ ઘટકો પણ હશે. તો સમાંતર ઘટકો આ રીતે દર્શાવીએ અને લંબ ઘટકો આ રીતે દર્શાવીએ બરોબર છે. આ રીતે ઓકે, આ રીતની સ્થિતિ બનતી હશે. હવે આવી રચના એને એવી બતાવી માલસે. એના પછી બ્રુસ્ટર નામનો જે સાયન્ટિસ્ટ હતો એને શું કર્યું તો આપણે જેમ જેમ આપાત કોણ બદલતા જઈએ તેમ તેમ આ જે પરાવર્તિત કિરણ છે એ કેવું થતું જાય મજબૂત થતું જાય, એની તીવ્રતા વધતી જાય છે. તમે આપાત કોણનું મૂલ્ય જેમ જેમ વધારતા જશો તેમ તેમ પરાવર્તિત કિરણ શું થાય વધુ તીવ્ર બનતું જશે બરોબર છે. એટલે કે તમે કદાચ સોફામાં બેસી અને ટીવી જોતા હોય બરોબર, આગળ ત્રિપાઈ પડી હોય, તમે સોફાને જેમ જેમ નમાવશો એમ એમ ચિત્ર વધારે સારું દેખાતું જશે. તો એવી જ વસ્તુ અહીંયા પણ બને છે. જેમ જેમ તમે આપાત કોણ વધારતા જશો તેમ તેમ પરાવર્તિત કિરણ કેવું થાય છે તો સ્ટ્રોંગ બનતું જાય છે બરોબર. એની અંદર બ્રુસ્ટર નામના સાયન્ટિસ્ટે એક એવો ઉલ્લેખ કર્યો. કયા સાયન્ટિસ્ટ? બ્રુસ્ટર નામનો સાયન્ટિસ્ટ હતો.
એને એવું કહ્યું ભાઈ કે જ્યારે આપાત કોણનું મૂલ્ય એક એવું મૂલ્ય થાય કે જેથી પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત થાય ત્યારે આપાત કોણના ટેન્જેન્ટનું મૂલ્ય એ પારદર્શક માધ્યમના વક્રીભવનાંક જેટલું હોય છે. શું કહ્યું કે જ્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત થાય ત્યારે આપાત કોણના ટેન્જેન્ટનું મૂલ્ય કોના જેટલું હોય છે તો પારદર્શક માધ્યમના વક્રીભવનાંક જેટલું હોય છે. એટલે કે આપણે શું કર્યું બ્રુસ્ટરે જોયું. હવે જરા ધ્યાન રાખજો, હું સૂત્ર સાબિત કરી દઈશ. અહીંયા આગળ આપાત કોણ વધારતો ગયો અને આપાત કોણનું એક મૂલ્ય એવું મળ્યું જેને હું નામ આપું છું થીટા પી અથવા તો તમે આઈબી પણ નામ આપી શકો છો. હું થીટા પી આપું છું. આપાત કોણના એક એવા મૂલ્ય માટે પરાવર્તિત કિરણ સંપૂર્ણ શું થઈ જાય છે તલ ધ્રુવીભૂત થઈ જાય છે. એટલે કે એવું થાય છે કે આની અંદરથી બધા જ જે સમાંતર ઘટકો છે એ બધા શું થઈ જાય છે ગાયબ થઈ જાય છે. સમાંતર ઘટકો બધા શું થઈ જાય ગાયબ થઈ જાય. માત્ર કયા ઘટકો વધે છે તો લંબ ઘટકો જ વધે છે. બરોબર. તો અહીંયા આગળ જ્યારે આપાત કોણનું મૂલ્ય થીટા પી જેટલું થયું કે જ્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત થયું છે, મતલબ કે એનું પોલરાઇઝેશન થયું છે, માત્ર હવે લંબ ઘટકો જ છે, સમાંતર ઘટકો બધા ગાયબ થઈ ગયા. તો એ વખતની સ્થિતિની અંદર પણ અહીંયા આગળ માત્ર 15% સિગ્મા ઘટકો જ હોય છે. બાકીના 85% સિગ્મા ઘટકો તો કેવો હોય છે અહીંયા આગળ જ હોય છે. સિગ્મા ઘટકો મતલબ કે લંબ ઘટકો. 15% લંબ ઘટકો જ અહીંયા હોય, બાકીના 85% શું હોય છે અહીંયા આગળ હોય છે. સપોઝ હું તમને એમ કહું કે આ જે અધ્રુવીભૂત પ્રકાશ છે એ 100% સિગ્મા ઘટકો અને 100% પાઈ ઘટકોનો બનેલો છે. સપોઝ એ જ્યારે અહીંયા આપાત થયું તો આપાત કોણનું મૂલ્ય સપોઝ થીટા પી થયું તો આ જે પરાવર્તિત કિરણ છે એ સંપૂર્ણ શું બની જશે તલ ધ્રુવીભૂત. તલ ધ્રુવીભૂત બનશે તો એ વખતે અહીંયા આગળ માત્ર 15% સિગ્મા ઘટકો હશે. અહીંયા આગળ કેટલા 15% સિગ્મા ઘટકો હશે એટલે કે લંબ ઘટકો હશે. બાકીના 85% સિગ્મા ઘટકો તો અહીંયા જ હશે અને 100% પાઈ ઘટકો તો ખરા જ. 100% પાઈ ઘટકો તો ખરા જ. તો હજી પણ આ જે વક્રીભૂત કિરણ છે એ હજુ પણ ખૂબ જ સ્ટ્રોંગ છે. કહેવાનો મતલબ એવો છે કે જ્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત થાય ક્યારે કે જ્યારે આપાત કોણનું મૂલ્ય થીટા પી જેટલું થાય. બરોબર. તો જ્યારે આપાત કોણનું મૂલ્ય થીટા પી એટલે કે બ્રુસ્ટર કોણ જેટલું થાય તો એ વખતે પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત થાય છે. છતાં પણ ત્યાં આગળ 15% સિગ્મા ઘટકો હોય એટલે કે લંબ ઘટકો હોય, બાકીના 85% તો અહીંયા જ હોય છે અને 100% પાઈ ઘટકો તો ખરા જ જે સમાંતર ઘટકો છે. એટલે કે કહેવાનો મતલબ એ છે કે પરાવર્તિત કિરણ હજુ પણ એટલું બધું સ્ટ્રોંગ થતું નથી. વક્રીભૂત કિરણ હજી પણ ઘણું બધું સ્ટ્રોંગ હોય છે. બરોબર છે. તો અહીંયા આગળ આપણે જો આ નિયમ સાબિત કરવો હોય, બ્રુસ્ટરે જે વાત કરી કે જ્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત થાય, થયું ને ભાઈ, સંપૂર્ણ પોલરાઇઝેશન થયું છે. જ્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત થાય ત્યારે આપાત કોણના ટેન્જેન્ટનું મૂલ્ય પારદર્શક માધ્યમના વક્રીભવનાંક જેટલું હોય છે. તો એ સૂત્ર એને સાબિત કઈ રીતે કર્યું હું સમજાવું. તો એના માટે એક સિમ્પલ આઈડિયા વિચારીએ કે અહીંયા આગળ સાબિત કરવા માટે આપણે એવું વિચારીએ આ થીટા પી હોય તો આપણને કેટલું થાય થીટા પી. બરોબર છે. અહીંયા આગળ એ ધ્યાન રાખવાનું કે જ્યારે પ્રકાશનું જે કિરણ છે, જે પરાવર્તિત કિરણ છે એ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત થાય ત્યારે પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ વચ્ચેનો આ એંગલ કેટલા ડિગ્રીનો હોય છે 90 ડિગ્રીનો હોય છે. બરોબર. અહીંયા આગળ આપણે આ કિરણ સીધે સીધું વિચારવું હોય તો આ રીતે વિચારી શકીએ છીએ. આ જે ખૂણો બને એ આપણો શું બને વિચલન કોણ, જેની જરૂર નથી, જસ્ટ ખાલી કહું છું. બરોબર. પરંતુ એ ધ્યાન રાખવાનું કે પરાવર્તિત કિરણ જ્યારે સંપૂર્ણ તલ ધ્રુવીભૂત થાય ત્યારે પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ વચ્ચેનો એંગલ કેટલા ડિગ્રીનો હોય 90 ડિગ્રીનો હોય. વક્રીભૂત કિરણને લંબ સાથે બનાવેલો ખૂણો શું કહેવાય વક્રીભૂત કોણ, જેને આપણે શું કહીએ છીએ r કહીએ છીએ. બરોબર. તો અહીંયા આગળ એક સ્ટેટમેન્ટ ખાસ મહત્વનું છે. શું ભાઈ કે જ્યારે પરાવર્તિત કિરણ શું થાય સંપૂર્ણ તલ ધ્રુવીભૂત થાય. સંપૂર્ણ તલ ધ્રુવીભૂત થાય થઈને ભાઈ અહીંયા આગળ એકલા લંબ ઘટકો જ વધ્યા. જ્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત થાય ત્યારે પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ
પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય છે. દેખાય છે તમને? ઓકે, હવે આપણે આ સૂત્ર સાબિત કરવાનું છે, તો એના માટે આઈડિયા શું વિચારીશું જરા જોજો. સિમ્પલી સાબિત કરી દઈશું. પહેલા આટલી વસ્તુનો તો ખ્યાલ આવી ગયો. મેં શું કહ્યું કે જ્યારે આપાત કોણનું મૂલ્ય θp થાય તો પરાવર્તિત કિરણ શું થઈ જાય? સંપૂર્ણ તલ ધ્રુવીભૂત. એની અંદર માત્ર સિગ્મા ઘટકો જ હશે, બરોબર છે, એટલે કે લંબ ઘટકો જ હશે, બરોબર. બાકીના 85% ક્યાં જશે? અહીંયા જશે. 15% સિગ્મા ઘટકો હશે, એટલે કે તલ ધ્રુવીભૂત થશે, પરંતુ એટલું બધું પ્રબળ હશે નહીં. 15% સિગ્મા ઘટકો અહીંયા હોય, બાકીના 85% તો અહીંયા જ હોય વક્રીભૂત કિરણની અંદર, અને 100% પાઈ ઘટકો તો ખરા જ અહીંયા. એટલે આ મજબૂત હોય, આ ઓછું મજબૂત હોય, બરોબર. પરાવર્તિત કિરણની તીવ્રતા એટલી બધી વધતી નથી. હવે જરા જુઓ કે થોડી ભૂમિતિ યુઝ કરીએ, બીજું કંઈ નથી કરવું, ઈઝીલી હું સાબિત કરી દઉં. સપોઝ અહીંયાથી લઈ અહીંયા સુધી ખૂણો કેટલો થાય ટોટલ? 180. જરા વિચારો, હું અહીંયા આગળ સરવાળો કરું તો θp વત્તા 90 ડિગ્રી, 90 ડિગ્રીની અંદર વિચલન કોણ આવી જશે? વત્તા શું આવશે? r ઇઝ ઇક્વલ ટુ શું થાય? 180 ડિગ્રી થાય. કોઈ કન્ફ્યુઝન નહીં આ વાતમાં. θp વત્તા 90 ડિગ્રી વત્તા વક્રીભૂત કોણ r બરાબર શું થઈ જાય? 180 ડિગ્રી. ઓકે, તો 90 બરાબર ની આ બાજુ જોઈએ તો માઈનસ થઈ જાય, તો θp પ્લસ r ઇઝ ઇક્વલ ટુ 180 માઈનસ 90 ડિગ્રી. તો θp પ્લસ r બરાબર શું થઈ જાય? 90 ડિગ્રી. તો r બરાબર શું થઈ જશે? 90 માઈનસ θp થઈ જશે. વક્રીભૂત કોણ r બરાબર શું થઈ ગયું? 90 માઈનસ θp. ઓકે, હવે જસ્ટ ખાલી શું કરીશું? સ્નેલનો નિયમ આપણે યુઝ કરી લઈએ. સ્નેલના નિયમ પરથી શું થાય? તો અહીંયા આગળ આપણે એપ્લાય કરીએ તો n1 sin θp is equal to n2 sin θr થઈ જશે, અથવા તો sin r કહી દઈએ. r છે ને ખૂણો, તો n1 sin θp બરાબર n2 sin r થઈ જશે, બરોબર. આપણે sin θp अपन sin r નો ગુણોત્તર લઈએ, sin θp अपन sin r બરાબર શું થઈ જાય? n2 n1 થઈ જશે. ઓકે, આની અંદર કોઈ કન્ફ્યુઝન નહીં. હવે જરા જુઓ, sin θp अपन sin r બરાબર શું લખાય ભાઈ? sin r બરાબર આપણે સૂત્ર તારવેલું છે 90 θp બરાબર n2 n1. n2 પારદર્શક માધ્યમનો વક્રીકોણક n કહી દઈએ, અને જે n1 છે હવાનું માધ્યમ છે, તો એનો વક્રીકોણક 1 કહી દઈએ. તો n ભાગ્યા 1 એટલે કેટલા થઈ જાય? n થઈ જશે. કોઈ કન્ફ્યુઝન નહીં આ વાતમાં. ઓકે, તો અહીંયા sin θp अपन sin 90 θp, 90 માઈનસ હોય તો શું થઈ જાય? sin નું વિધેય ચેન્જ થઈ જાય, cos θp બરાબર શું થઈ ગયું? n sin अपन cos શું થઈ ગયું? tan θp બરાબર શું થઈ ગયું? n. બરોબર. આ જે નિયમ છે એને કહેવામાં આવે છે બ્રુસ્ટરનો નિયમ. બરોબર. સિમ્પલ આઈડિયા મેં યુઝ કર્યો છે, જસ્ટ ખાલી ભૂમિતિ એપ્લાય કરી છે કે θp + 90 + r બરાબર 180. તો આપણને r મળી જાય, r બરાબર 90 - θp. અને પછી જસ્ટ ખાલી સ્નેલનો નિયમ એપ્લાય કરવાનો રહેશે. જેવો સ્નેલનો નિયમ એપ્લાય કરશો એટલે તમને tan θp બરાબર n મળી જશે. ઓકે, આટલી વસ્તુ નોટ કરો. એના પછી હું બ્રુસ્ટરનો નિયમ લખું કે બ્રુસ્ટરનો નિયમ શું લખાય. નોટ કરી લો આટલી વસ્તુ. ઓકે, ચલો જવા દઈએ. હવે બ્રુસ્ટરનો નિયમ શું લખાય? બ્રુસ્ટરનો નિયમ શું છે? આના ઉપરથી બ્રુસ્ટરનો નિયમ અહીંયા લખીએ. બ્રુસ્ટરનો નિયમ ઘણી બધી મહેનત કરી હતી બ્રુસ્ટરે, તો આપણે એનો નિયમ લખીએ કે નિયમ શું કયો હતો કે જ્યારે પરાવર્તિત કિરણ શું ભાઈ? જ્યારે પરાવર્તિત કિરણ કેવું થાય? સંપૂર્ણ તલ ધ્રુવીભૂત થાય. સંપૂર્ણ તલ ધ્રુવીભૂત થાય ત્યારે આપાત કોણના ટેન્જેન્ટનું મૂલ્ય, આપાત કોણ કયો? θp, એનો ટેન્જેન્ટ, આપાત કોણના ટેન્જેન્ટનું મૂલ્ય, આપાત કોણના ટેન્જેન્ટનું મૂલ્ય પારદર્શક માધ્યમના
પારદર્શક માધ્યમના વક્રીભવનાંક જેટલું થાય છે, વક્રીભવનાંક જેટલું થાય છે. ક્લિયર આટલી વસ્તુ? આ બ્રુસ્ટરનો નિયમ હતો કે જ્યારે પરાવર્તિત કિરણ શું થાય, સંપૂર્ણ તલ ધ્રુવીભૂત થાય, સંપૂર્ણ તલ ધ્રુવીભૂત થાય ત્યારે આપાત કોણના ટેન્જેન્ટનું મૂલ્ય એ કોના જેટલું હોય છે, તો પારદર્શક માધ્યમના વક્રીભવનાંક જેટલું હોય છે. આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે. JEE નીટ માટે આ એક અગત્યનો કોન્સેપ્ટ કહી શકાય છે, એટલા માટે મેં આખી થિયરી સમજાવી છે. અને થિયરી પણ યાદ રાખજો આ વસ્તુ, કારણ કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. દાખલાઓ તો સોલ્વ કરી શકશો જો થિયરી સમજેલા હશો. બ્રુસ્ટરના નિયમ ઉપરથી ઘણા બધા દાખલા JEE નીટની અંદર બની શકે છે. એટલે તમને નિયમ તો યાદ રહી ગયો કે જ્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત થાય ત્યારે આપાત કોણના ટેન્જેન્ટનું મૂલ્ય પારદર્શક માધ્યમના વક્રીભવનાંક જેટલું થાય છે. પરંતુ એને એપ્લાય કેવી રીતે કરવું એના માટે તમારી આકૃતિ ક્લિયર હોવી જોઈએ. ઓકે, નોટ કરી લો આ વસ્તુ. અહીંયા ધ્રુવીભવનનો આખો કોન્સેપ્ટ આપણો પૂરો થઈ જાય છે. ઓકે, હવે જરા જોઈએ એક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 10.9 આના ઉપરથી કેટલી ઈઝી રીતે કેલ્ક્યુલેટ થઈ જાય છે જરા જોજો. અધ્રુવીભૂત પ્રકાશ એક સમતલ કાચની સપાટી પર આપાત થાય છે. આ અધ્રુવીભૂત પ્રકાશ એ સમતલ કાચની સપાટી પર આપાત થાય છે. આ જે સપાટી છે એ હવે શું છે ભાઈ, તો કાચ છે. બરોબર, સમતલ કાચની સપાટી પર આપાત થાય છે તો પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એકબીજાને લંબ થાય તે માટે આપાત કોણ કેટલો હશે? પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એકબીજાને શું થાય, લંબ થાય. આ પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ બંને એકબીજાને શું થાય, લંબ થાય. એના માટે આપાત કોણ કેટલો હશે ઈઝીલી શોધાઈ જશે. કોના ઉપરથી, તો બ્રુસ્ટરના નિયમ પરથી. બ્રુસ્ટરનો નિયમ જે હાલ આપણે જોયો શું હતો, tan θ p બરાબર શું હતું, m. બરોબર, કે જ્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત થાય ત્યારે આપાત કોણના ટેન્જેન્ટનું મૂલ્ય પારદર્શક માધ્યમના વક્રીભવનાંક જેટલું હોય છે. અહીંયા પારદર્શક માધ્યમ કોણ છે, તો કાચ છે, જેનો વક્રીભવનાંક તમને ખબર છે 1.5. તો આપણે જો આપાત કોણ શોધવો હોય તો θ p બરાબર tan ઇન્વર્સ 1.5. તો θ p બરાબર લગભગ તમને જવાબ મળશે 57 ડિગ્રી, જે શું થઈ જાય ભાઈ, આપણો આપાત કોણ. તો આટલો આપાત કોણ હશે તો પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ બંને એકબીજાને શું થઈ જશે, લંબ થઈ જશે. બરોબર, આના ઉપરથી તમે બ્રુસ્ટરના નિયમ પરથી ઈઝીલી આને કેલ્ક્યુલેટ કરી શકો છો. સ્વાધ્યાયનો 10.8 પણ આવ્યો જ છે. આના જ ક્વેશ્ચન છે, કોઈ ચેન્જીસ નથી. કે હવામાંથી કાચમાં જતા પ્રકાશ માટે બ્રુસ્ટર કોણ કેટલો હશે? ક્વેશ્ચન ખાલી શબ્દો ચેન્જ કરે કે હવામાંથી કાચમાં જતા પ્રકાશ માટે બ્રુસ્ટર કોણ કેટલો હશે, તો આટલો જ હશે. બરોબર છે, tan θ p બરાબર m, કારણ કે હવામાંથી ક્યાં જાય છે પ્રકાશનું કિરણ, કાચમાં. એટલે બ્રુસ્ટરના નિયમ પરથી આપાત કોણ જે છે અથવા તો બ્રુસ્ટર કોણ જે છે એ કેટલો હશે, 57 ડિગ્રી જશે. આ જે ખૂણો છે એને શું કહેવાય, બ્રુસ્ટર કોણ. તો આ બંને ક્વેશ્ચન એક જ છે. બરોબર, તો ઈઝીલી તમે આ કેલ્ક્યુલેટ કરી શકો છો. અને JEE નીટની અંદર આવા ક્વેશ્ચન પૂછાયેલા છે, એટલા માટે જ આપણે આટલી બધી મહેનતથી તમને આ વસ્તુ સમજાયેલી છે. ઓકે, એટલે જરા આના ઉપર ધ્યાન રાખજો. નોટ કરી લો, આને નોટ કરી લો ભાઈ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કેટલાક મહત્વના ટોપિકોની ચર્ચા કરવાના છીએ જે આપણા સિલેબસમાંથી કટ થયેલા છે, પરંતુ મહત્વના છે એટલા માટે હું એને ચલાવી દઉં છું. ફટાફટ આપણે એને જોઈ લઈશું વારા પરથી. તો એની અંદર પહેલો ટોપિક છે આપણો પ્રકાશીય ઉપકરણોની વિભેદન શક્તિ. તો પહેલા તો પ્રકાશીય ઉપકરણો કયા યુઝ કરીએ છીએ, તો મોસ્ટલી આપણે ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપની અહીંયા ચર્ચા કરીશું. ટેલિસ્કોપ જે દૂરની વસ્તુઓ જોવા માટે યુઝ થાય છે, જેવા કે અવકાશી પદાર્થો, ગ્રહો હોય, તારાઓ હોય, આ બધાને જોવા માટે આપણે ટેલિસ્કોપનો યુઝ કરીએ છીએ. એના પછી માઇક્રોસ્કોપ, તો ખૂબ જ સૂક્ષ્મ અંતર જોવા માટે આપણે માઇક્રોસ્કોપનો યુઝ કરીએ છીએ. બરોબર, એ પ્રકાશીય ઉપકરણો છે. અને એની વિભેદન શક્તિ, વિભેદન શક્તિ શું છે, તો કોઈ પણ બે નજીક રહેલ વસ્તુઓને સ્પષ્ટપણે છૂટી છૂટી જોવા માટે જોવાની જે ક્ષમતા છે એને શું કહેવામાં આવે છે ભાઈ, વિભેદન શક્તિ. કોઈ પણ પ્રકાશીય ઉપકરણ હોય તો એની બે
નજીક રહેલ વસ્તુઓને સ્પષ્ટપણે છૂટી બતાવવાની જે ક્ષમતા છે એ એની શું કહેવાય? વિભેદન શક્તિ. ઇંગ્લિશમાં જેને આપણે રિઝલ્વિંગ પાવર કહીએ છીએ. ઓકે, હવે એના માટે એક ઉદાહરણ આપું. સપોઝ કોઈ ગાડી રાતના સમયની અંદર ખૂબ જ દૂરથી આવતી હોય અને એની હેડલાઇટ ચાલુ હોય તો આપણે દૂરથી જોતા હોય. સપોઝ કોઈ ગાડી દૂરથી આવે છે, એની હેડલાઇટ બંને ચાલુ છે, બરોબર. હવે આપણે એને જોઈએ તો દૂરથી આપણે જ્યારે એને જોઈએ છે તો આપણને એ બંને જે હેડલાઇટ છે એ અલગ અલગ દેખાશે નહીં, એક જ દેખાશે. કારણ કે ખૂબ દૂરના ડિસ્ટન્સ છે અને આપણે એને જોઈએ તો આપણને કેવી દેખાય? એક જ લાઇટ આવતી હોય એવું દેખાય છે. પરંતુ જેમ જેમ નજીક આવશે તેમ તેમ આપણને ખબર પડશે કે ના ભાઈ આ તો બે હેડલાઇટ ચાલુ છે, બરોબર છે. આવી જ ઘટના આપણને તારાઓની અંદર પણ જોવા મળે છે. ખૂબ નજીક રહેલા જે તારાઓ છે એને આપણે સ્પષ્ટપણે છૂટા છૂટા જોવા માટે કોનો યુઝ કરીએ છીએ? તો ટેલિસ્કોપનો યુઝ કરીએ છીએ, બરોબર. તો એની આપણે ચર્ચા કરીશું, ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપ બંનેની. તો એની અંદર પહેલા વાત કરીએ ટેલિસ્કોપ. તો પહેલા તો વિભેદન શક્તિની મેં સરસ વ્યાખ્યા લખેલી છે કે બે નજીક રહેલ વસ્તુઓના પ્રતિબિંબોને સ્પષ્ટપણે છૂટા દર્શાવવાની પ્રકાશીય ઉપકરણની ક્ષમતાને શું કહેવાય છે? વિભેદન શક્તિ, રિઝલ્વિંગ પાવર. શું કહ્યું છે? બે નજીક રહેલ વસ્તુઓના પ્રતિબિંબોને સ્પષ્ટપણે છૂટા દર્શાવવાની પ્રકાશીય ઉપકરણની ક્ષમતા એટલે શું કહેવાય ભાઈ? વિભેદન શક્તિ. કે કેટલા છૂટા છૂટા બતાવી શકે છે એની જે ક્ષમતા છે એને શું કહેવાય છે? શું કહેવાય છે? વિભેદન શક્તિ કહેવાય છે. તો સૌપ્રથમ આપણે ટેલિસ્કોપની એક સાદી આકૃતિ વિચારેલી છે. એક લેન્સ જેનો વ્યાસ કેટલો છે? 2a જેટલો છે, બરોબર. અહીંયા આગળ એક પડદો મૂકેલો છે. લેન્સથી પડદો જે છે એ આપણે કેન્દ્ર લંબાઈ f જેટલા અંતરે મૂકેલો છે, બરોબર. અહીંયા આગળ એક પડદો મૂકેલો છે. ઓકે, હવે જરા જુઓ કે આપણે દૂરની વસ્તુમાંથી આવતા જે પ્રકાશના કિરણો છે જનરલી આપણે મુખ્ય અક્ષને કેવા વિચારી શકીએ? સમાંતર. આ રીતે પ્રકાશના કિરણો આવતા હશે જે મુખ્ય અક્ષને કેવા હોય? સમાંતર. એ લેન્સની અંદર વક્રીભવન પામી અને અહીંયા આગળ પડદા ઉપર એક પ્રકાશિત બિંદુ, કેવું ભાઈ? એક પ્રકાશિત બિંદુ ત્યાં આગળ આપણને જોવા મળે છે. પડદા ઉપર શું જોવા મળે છે? પ્રકાશિત બિંદુ. જો આપણે વ્યતિકરણ ભાત વિચારીએ તો આપણને ખ્યાલ છે કે સૌથી વચ્ચે અહીંયા આગળ મધ્યસ્થ અધિકતમ હશે, એના પછી પ્રથમ ન્યૂનતમ, આ તરફ પણ પ્રથમ ન્યૂનતમ, એના પછી પ્રથમ અધિકતમ, એના પછી દ્વિતીય ન્યૂનતમ, એમ આગળ વધશે પેટર્ન બંને તરફ, બરોબર. પરંતુ આ જે વચ્ચે રચાય છે એ આપણો શું છે ભાઈ? તો મધ્યસ્થ અધિકતમ, જે આપણે જાણીએ છીએ એના વિશે બહુ ડિટેલમાં નથી જતા, બરોબર. પડદા ઉપર આપણને મધ્યસ્થ અધિકતમ દેખાય. પરંતુ વાસ્તવિકતા શું હોય છે? વાસ્તવિકતા એવી હોય છે કે લેન્સમાંથી આવતા પ્રકાશના કિરણો અહીંયા આગળથી વક્રીભવન પામી અને અહીંયા આગળ કેન્દ્રિત થતા હોય અને અહીંયા આગળ આપણને પ્રકાશિત ટપકું જોવા મળે છે, બરોબર છે. આપણે વિવર્તન ભાતની અંદર એને દર્શાવેલું છે જે તમે જોઈ શકો છો. હવે જરા જુઓ, આપણે જો પ્રકાશિત ટપકું વિચારવું હોય તો શું કરીશું? જરા જોજો. તો અહીંયા આગળ જે આપણો મધ્યસ્થ અધિકતમ છે એના બંને છેડા એટલે પ્રથમ જે ન્યૂનતમો છે એમાંથી આપણે બે રેખાઓ દોરી આ રીતે, અહીંયાથી આ રીતે અને અહીંયાથી આ રીતે. એને જોડતું અહીંયા આગળ એક આપણે ટપકું વિચારીએ તો એ ટપકું આ રીતનું વિચારી શકાય, બરોબર. જે આપણને પ્રકાશિત બિંદુ આપશે અથવા તો પ્રકાશિત શલાકા તમે કહી શકો છો એને, બરોબર છે. આ જે મળશે એ મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈનું પ્રકાશિત બિંદુ છે. કોનું છે? મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ, બરોબર છે. આ જે મધ્યસ્થ અધિકતમ છે એના પછી આ પ્રકાશિત મળ્યું, એના પછી બીજું શું મળશે? અપ્રકાશિત બિંદુ. જે રીતે શલાકાઓ મળતી હતી ને એ રીતે આ પ્રકાશિત બિંદુ, એના પછી આ જે દેખાય છે અપ્રકાશિત, એના પછી પાછું પ્રકાશિત બિંદુ મળે છે. એમ એ આગળ વધતું જાય છે. આવી જે રચના છે એ એરિઝ નામના સાયન્ટિસ્ટે શોધેલી છે, એટલા માટે આને શું કહેવામાં આવે છે? એરિઝ રિંગ કહેવામાં આવે છે. આને શું કહેવાય છે? એરિઝ રિંગ. બહુ ડિટેલમાં નથી જતા આપણે એના. આને શું કહેવાય? એરિઝ રિંગ કહેવાય છે. હવે જરા જુઓ, આ મધ્યસ્થ અધિકતમથી રચાતું પ્રકાશિત બિંદુ છે. આ એનો વ્યાસ છે એટલે કે એની રેખીય પહોળાઈ. જો આપણે એની ત્રિજ્યા કેવી હોય તો ત્રિજ્યા અહીંયાથી અહીંયા સુધીની થાય, આટલી. તો આ જે છે એની ત્રિજ્યા બની જશે. કેટલી થશે એની ત્રિજ્યા? એરિઝ રિંગ
ની અંદર મધ્યસ્થ અધિકતમની જે ત્રિજ્યા છે એ કેટલી થાય છે તો 0.61 લેમ્ડા ઇન્ટુ f બાય a જેટલી થાય છે. શું થાય છે 0.61 લેમ્ડા ઇન્ટુ f બાય a જેટલી, જે મધ્યસ્થ અધિકતમની શું છે ત્રિજ્યા. જો આપણે એની રેખીય પહોળાઈ દેવી હોય તો એ કેટલી થાય, અહીંયા મેં લખેલી છે કે મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ એટલે આટલી આખી આ, તો આના કરતા બમણી થઈ જાય. બરોબર, આ જેટલી હોય એના કરતા આખી રેખીય પહોળાઈ શું થઈ જાય બમણી થઈ જાય. તો શું થઈ જશે તો 0.61 ઇન્ટુ લેમ્ડા ઇન્ટુ f, બે વડે ગુણો કેટલા થઈ જાય 1.22 લેમ્ડા ઇન્ટુ f, અને a ને પણ બે વડે ગુણવાના તો શું થઈ જાય 2a. બરોબર છે, કારણ કે એ જે છે ત્રિજ્યા એ અડધા વ્યાસથી અડધી ત્રિજ્યાથી રચાતી વસ્તુ છે, અને જ્યારે આપણે એની રેખીય પહોળાઈની વાત કરીએ તો આપણે એનો વ્યાસ ધ્યાનમાં લેવો પડે. એટલે આ બંનેને ઉપર નીચે બે વડે ગુણો તો 1.22 લેમ્ડા ઇન્ટુ f બાય શું થશે 2a, જે મધ્યસ્થ અધિકતમની શું થશે રેખીય પહોળાઈ. બરોબર છે. ઓકે, હવે જરા જુઓ, મધ્યસ્થ અધિકતમની જો આપણે ત્રિજ્યા કેવી હોય તો એ આટલી થાય 0.61 લેમ્ડા ઇન્ટુ f બાય a. જનરલી આપણે કઈ રીતે વિચારી શકીએ તો આ જે રેખીય પહોળાઈ છે બરોબર, એને બે વડે આપણે ભાગવા પડે. તો આપણે ત્રિજ્યા પરથી રેખીય પહોળાઈ મેળવવા માટે શું કર્યું, અંશ અને છેદ બંને બે વડે ગુણ્યા. તો હવે બંનેને ભાગવાના, આને ભાગો તો કેટલા થઈ જાય, આ લખ્યા છે મેં અહીંયા આગળ, આટલી કિંમત મળશે. કઈ રીતે જરા જુઓ, 1.22 લેમ્ડા ઇન્ટુ f અડધા થઈ જાય તો 0.61 લેમ્ડા ઇન્ટુ f થઈ જાય, અને 2a ના અડધા શું થઈ જાય a થઈ જાય. આ એની ત્રિજ્યા થઈ ગઈ. અથવા તો એને આપણે આ રીતે પણ લખી શકીએ છીએ કે 1.22 લેમ્ડા ઇન્ટુ f બાય 2a, સીધે સીધા ભાગી દો તો પણ જવાબ શું આવશે એના એ જ આવશે. ટૂંકમાં રેખીય પહોળાઈ કરતો અડધી થઈ જાય ત્રિજ્યા, જે આ રહી, મતલબ એના એ જ છે. બરોબર, મધ્યસ્થ અધિકતમની શું થઈ ત્રિજ્યા આપણને આટલી મળે છે. તો આપણે બે વસ્તુ અહીંયા આગળ બતાવી, મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ આના કરતો બમણી, અને એની ત્રિજ્યા કેવી હોય તો આના કરતો અડધી. ઓકે, હવે જરા જુઓ, હવે હું કોણીય પહોળાઈ તરફ તમને લઈ જાઉં કે કોણીય પહોળાઈ કઈ રીતે શોધી શકાય. કોણીય પહોળાઈ જે છે એ આપણને અહીંયા આગળ મધ્યસ્થ અધિકતમના પ્રથમ જે ન્યૂનતમો છે એમની વચ્ચેનું જે કોણીય અંતર છે એની વાત છે. તો એના માટે આપણે શું કરીશું, ખૂણો બરાબર સૌપ્રથમ રેખીય પહોળાઈ આપણે શોધીએ. રેખીય પહોળાઈ આ થાય ને, આ જે થશે એ મધ્યસ્થ અધિકતમની શું થશે રેખીય પહોળાઈ. બરોબર છે. તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, ખૂણો બરાબર ચાપ ભાગ્યા શું થાય ત્રિજ્યા. તો એના ઉપરથી આપણે રેખીય પહોળાઈ શોધવાની છે. તો ચાપ બરાબર શું થઈ જાય ત્રિજ્યા ગુણ્યા ખૂણો. ચાપ બરાબર શું થઈ જાય ત્રિજ્યા ગુણ્યા ખૂણો. હવે જો ચાપ જે છે એ આપણી શું છે રેખીય પહોળાઈ. જોજો, ચાપ જે છે આપણી શું છે રેખીય પહોળાઈ. ત્રિજ્યા શું થાય રેખીય પહોળાઈ બરાબર ત્રિજ્યા શું થાય f, અને ખૂણો કેટલો થશે ડેલ્ટા થીટા, જે અહીંયા આગળ બનતો ખૂણો મેં બતાવેલો છે. અહીંયા આપણે જનરલી અડધો ખૂણો જ વિચારીએ છીએ. બરોબર, ત્રિજ્યા તો એના એ જ થાય ને, મતલબ તો એના એ અડધો ખૂણો આટલો જ વિચારવાનો છે. બરોબર, તો રેખીય પહોળાઈ બરાબર શું થઈ જશે તો ત્રિજ્યા ગુણ્યા ખૂણો, એટલે ત્રિજ્યા તો કેટલી થશે f, અને અહીંયા આગળ જે ખૂણો બને એને આપણે શું કહીએ છીએ ડેલ્ટા થીટા. તો રેખીય પહોળાઈ બરાબર f ઇન્ટુ શું થાય ડેલ્ટા થીટા. કોઈ કન્ફ્યુઝન નહીં, રેખીય પહોળાઈ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો, એટલે ત્રિજ્યા કેટલી f ઇન્ટુ ખૂણો કેટલો થશે ડેલ્ટા થીટા, જે લગભગ ત્રિજ્યા જેટલો થશે. જે લગભગ કેટલો થશે ત્રિજ્યા જેટલો. તો r નોટ બરાબર શું થઈ જશે ત્રિજ્યા જેટલો ખૂણો કે આટલો થઈ જાય. આપણે અડધો ખૂણો ધ્યાનમાં લીધેલો છે તો આ ત્રિજ્યા જેટલો ખૂણો થશે. અથવા નીચેની તરફ વિચારો તો નીચેની તરફ એ કોના જેટલો થાય ત્રિજ્યા જેટલો. આપણે અહીંયા આખો ખૂણો ધ્યાનમાં લઈએ તો આપણને રેખીય પહોળાઈ આખી મળી જશે, પરંતુ આપણે ત્રિજ્યા જેટલો લાવવા માંગીએ છીએ એટલે અડધો ખૂણો જ વિચારવાનો, ઉપરનો અથવા તો નીચેનો. ઉપરનો વિચારો અથવા તો નીચેનો. બરોબર, એટલે આપણને ત્રિજ્યા જેટલો જવાબ મળશે. તો રેખીય પહોળાઈ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો. બરોબર, તો અહીંયા આગળ આપણને મધ્યસ્થ અધિકતમની શું મળે છે ત્રિજ્યા r નોટ, જેની કિંમત આપણે જાણીએ છીએ 0.61 લેમ્ડા ઇન્ટુ f બાય a. ઓકે, હવે આપણે આ બંને સૂત્રોની સરખામણી કરીએ તો f ઇન્ટુ ડેલ્ટા થીટા બરાબર શું થઈ જાય 0.61 લેમ્ડા ઇન્ટુ f બાય a થઈ જશે. આ બંનેની સરખામણી કરી, બંને બાજુથી f કેન્સલ થઈ ગયું તો ડેલ્ટા થીટા બરાબર સૂત્ર શું થઈ ગયું 0.61 લેમ્ડા બાય a, જે આપણું શું છે ભાઈ કોણીય વિભેદન છે. શું કર્યું આખો આઈડિયા ક્લિયર થયો.
બરોબર. હવે જરા જુઓ કે આ જે કોણીય વિભેદન છે એના વ્યસ્તને, સૌથી મહત્વની વાત, કોણીય વિભેદનના વ્યસ્તને શું કહેવામાં આવે છે? વિભેદન શક્તિ, રિઝલ્વિંગ પાવર કહે છે. તો વિભેદન શક્તિ, રિઝલ્વિંગ પાવર બરાબર કોણીય વિભેદનનો વ્યસ્ત એટલે 1/Δθ. તો આનો વ્યસ્ત લઈ લો તો શું થઈ જાય? A/0.61 લેમ્બડા. આના ઉપરથી ખ્યાલ આવી જાય કે ભાઈ એ જે છે એ આપણો વ્યાસ છે, જે વધે એ જે છે આપણો વ્યાસ છે એ વધે તો વિભેદન શક્તિ એટલે કે રિઝલ્વિંગ પાવર પણ શું થાય? વધે. MCQ ની અંદર પૂછી શકાય. તો આટલી વસ્તુ આની અંદર ધ્યાનમાં રાખવાની છે. બહુ સિમ્પલ આઈડિયા છે, ઇઝીલી ટેકલ કરો. કે પેલા વિભેદન શક્તિની વ્યાખ્યા, તો પ્રતિબિંબોને સ્પષ્ટપણે છૂટા દર્શાવવાની પ્રકાશીય ઉપકરણની ક્ષમતા એટલે શું કહેવાય? વિભેદન શક્તિ. એના માટે મેં ટેલિસ્કોપ વિચાર્યું. અહીંયા આગળ મેં મધ્યસ્થ અધિકતમ વિચાર્યું. એના અંતર્ગત અહીંયા આગળ એરીઝ રિંગ બતાવી. એરીઝ રિંગની જે ત્રિજ્યા છે એ આટલી થાય 0.61 લેમ્બડા * f/a. બરોબર છે. તો અહીંયા મેં લખેલું છે કે જો રેખીય પહોળાઈ કેવી હોય મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ બરાબર આના કરતા બમણી 1.22 લેમ્બડા * f/2e. બરોબર છે. અને જો ત્રિજ્યા કેવી હોય તો આટલી થઈ જશે 0.61 લેમ્બડા * f/a. તમે આ ના લખો, સીધું આ લખો તોય વાંધો નથી. બરોબર. હવે આપણે આ રેખીય પહોળાઈ શોધેલી છે, પરંતુ આના માટે મેં શું કર્યું છે જરા જુઓ. રેખીય પહોળાઈ માટે શું કર્યું? ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો. તો રેખીય પહોળાઈ બરાબર ચાપ. આપણે અહીંયા આગળ આટલી રેખીય પહોળાઈની વાત કરી છે કારણ કે આપણે ત્રિજ્યા સાથેની સરખામણી કરીએ છીએ. બરોબર. તો એના ઉપરથી આ રેખીય પહોળાઈ આટલી, તો એના માટે ખૂણો પણ આટલો જ ધ્યાનમાં લેવો પડે. આ જે ખૂણો છે એ Δθ દર્શાવશે. બરોબર. તો ચાપ રેખીય પહોળાઈ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો એટલે f * શું થાય? Δθ બરાબર શું મળશે? આટલા માટે તો એની ત્રિજ્યા મળશે r0 = આપણને ખબર છે એની કિંમત 0.61 લેમ્બડા * f/a. હવે આ બંનેની સરખામણી કરો, બંને બાજુથી f કેન્સલ, તો કોણીય વિભેદનનું સૂત્ર સીધું મળી જશે. બરોબર. અને એના વ્યસ્તને શું કહેવાય છે? વિભેદન શક્તિ. ઓકે, ખ્યાલ આવી ગયો આની અંદર. તો આને નોટ કરી લેજો, થોડોક મહત્વનો પોઈન્ટ છે એટલે આપણે ચલાવી દીધેલો છે. વાસ્તવમાં આ સિલેબસમાંથી કટ થયેલું છે, નોટ કરી લો. એના પછી આપણે માઇક્રોસ્કોપની પણ વાત કરી લઈએ. ઓકે, હવે આપણે જોઈએ માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ કઈ રીતે સમજી શકાય. તો એના માટે એનું સૂત્ર જ ઇમ્પોર્ટન્ટ છે. વિભેદન શક્તિનું 1/dm બરાબર 2n sin β / 1.22 લેમ્બડા. બરોબર છે. JEE નીટ માટે તમારે આટલું જ યાદ રાખવાનું છે, પરંતુ એનું સૂત્ર કઈ રીતે તારવી શકાય એની મેં અહીંયા આગળ ચર્ચા કરેલી છે. તો એના માટે અહીંયા આગળ આપણે એક ઓબ્જેક્ટ લઈએ છીએ એટલે કે વસ્તુ, એની નજીકમાં એક બહિર્ગોળ લેન્સ મૂકીએ છીએ. ઓબ્જેક્ટમાંથી નીકળતા જે પ્રકાશના કિરણો છે એને લેન્સ સાથે બનાવેલો ખૂણો કેટલો છે? ભાઈ બીટા જેટલો છે. જો આખો ખૂણો કેવો હોય તો શું કહી શકાય? 2β કહી શકાય. હવે એના દ્વારા પ્રકાશના કિરણોની જે વિવર્તન ભાત પડદા પર મળે છે એ અહીંયા આગળ એરીઝ રિંગના સ્વરૂપમાં મળે છે, જે તમે જોઈ શકો છો બિલકુલ પેલાની જેમ જ. બરોબર. અહીંયા આગળ જે એરીઝ રિંગ મળે છે એની અંદર આ વચ્ચે જે છે એને આપણે શું કહીએ છીએ? ભાઈ મધ્યસ્થ અધિકતમ, જે મેં લખેલું છે મધ્યસ્થ અધિકતમ. એના પછી આપણને શું મળશે? તો પ્રથમ ન્યૂનતમ. એના પછી શું આવશે? પ્રથમ અધિકતમ. બરોબર છે. એ રીતે આગળ વધશે. જો આપણે આ મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ કેવી હોય તો કેન્દ્રથી અહીંયા આગળ જોડતી રેખાઓ દોરીએ આ રીતે. તો આ જે મળે છે એ મધ્યસ્થ અધિકતમની શું મળે છે? કોણીય પહોળાઈ થીટા, જેને કહીએ છીએ. થીટા બરાબર શું થશે? 1.22 લેમ્બડા બાય શું આવશે? d. બરોબર. તો અહીંયા આગળ આપણે એ જ વાત કરેલી છે કે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ કેટલી? 1.22 લેમ્બડા બાય d. વસ્તુ જે છે એ લેન્સથી આપણે કેન્દ્ર લંબાઈ f જેટલા અંતરે મૂકેલી છે, જે તમને દેખાય છે. અને વસ્તુથી જે પ્રતિબિંબ રચાય છે, અહીંયા આ પ્રતિબિંબ રચાયું છે પડદા ઉપર, એ પ્રતિબિંબ અંતર શું છે? તો v જેટલું છે. લેન્સનો વ્યાસ મેં કહેલો છે કેપિટલ D, તો અડધો કેવો હોય? આ ડિસ્ટન્સ ba, તો એ કેટલું થઈ જાય? d/2 જેટલું થઈ જશે. તો આટલી વસ્તુ પહેલા તમારે ખાસ સમજવાની છે કે વસ્તુને લેન્સથી f જેટલા અંતરે મૂકેલી છે, એના દ્વારા રચાતું પ્રતિબિંબ v જેટલા અંતરે છે, જે વિવર્તન ભાત સ્વરૂપે આપણે અહીંયા દર્શાવેલું છે. એરીઝ રિંગ જે તમને દેખાય છે. ઓકે, હવે જરા જોજો આકૃતિ પર
કે અહીંયા આગળ જે મધ્યસ્થ અધિકતમ છે આ વચ્ચેનો મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ જો કેવી હોય તો થીટા બરાબર કેટલી છે 1.22 લેમ્ડા બાય d સમીકરણ 1 અહીંયા આગળ કેલ્ક્યુલેટ થયેલું છે કે આ મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ કેટલી મળે છે તો 1.22 લેમ્ડા બાય કેપિટલ D જેટલી મળે છે સમીકરણ 1 એના પછી જો આપણે એની રેખીય પહોળાઈ કેવી હોય આની જો રેખીય આ કોણીય પહોળાઈ છે થીટા જો આપણે એની રેખીય પહોળાઈ કેવી હોય તો એના માટે ફરીથી ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા સૂત્ર તો અહીંયા આગળ મેં બાજુમાં લખેલું છે કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા આપણે આ ચાપ શોધવાનો છે તો ચાપ બરાબર ખૂણો ગુણ્યા શું થઈ જાય ત્રિજ્યા ખૂણો કેટલો થીટા અને ત્રિજ્યા કેટલી થશે v જેટલી સમજો છો આખી વાત આ જે મળશે આપણને અહીંયાથી અહીંયા સુધી એ મધ્યસ્થ અધિકતમની શું મળશે તો રેખીય પહોળાઈ ચાપ બરાબર ખૂણો ગુણ્યા શું આવશે એની ત્રિજ્યા તો ચાપ બરાબર ખૂણો થીટા છે ત્રિજ્યા કેટલી થશે તો v જેટલી તો થીટા * શું થશે v જે મેં અહીંયા લખેલું છે કે મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ બરાબર શું થઈ જાય તો થીટા * v કઈ રીતે આવી બાજુમાં લખેલું છે આ રેખીય પહોળાઈ એટલે કે ચાપ બરાબર ખૂણો ગુણ્યા એની ત્રિજ્યા તો થીટા * v કોઈ કન્ફ્યુઝન નહીં આ વાતમાં તો મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ કેટલી થઈ જાય તો થીટા બરાબર તમે જાણો છો 1.22 લેમ્ડા બાય d પ્રતિબિંબ અંતર શું આવશે v બરોબર છે જે સમીકરણ 2 થઈ ગયું તો પહેલા આ બે સૂત્રો તમારા માઇન્ડમાં ક્લિયર થવા જોઈએ કે ભાઈ માઇક્રોસ્કોપની અંદર મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ કેટલી થાય તો 1.22 લેમ્ડા બાય d જેટલી થાય અને રેખીય પહોળાઈ શું થાય તો થીટા * v સમજાયું મેં ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા તો ખૂણો કેટલો 1.22 લેમ્ડા બાય d શું આવશે v સમીકરણ નંબર 2 ઓકે આટલી બે વસ્તુ પહેલા ક્લિયર હવે જરા જુઓ કે હવે આપણે અહીંયા આગળ આ પડદા ઉપર અહીંયા મૂકેલી બે વસ્તુઓ જે છે એને સ્પષ્ટપણે જોવા માટે આપણે જોઈએ છીએ આ બાજુથી માઇક્રોસ્કોપની અંદર આ બાજુથી આપણે જોઈએ છીએ તો અહીંયા આગળ રહેલી જે બે એકદમ નજીક રહેલી વસ્તુઓ હોય એકદમ નજીક રહેલી તો એ બંને વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલું હોવું જોઈએ કે જેથી આપણે એનું પ્રતિબિંબ સ્પષ્ટપણે જોઈ શકીએ તો એની વાત કરેલી છે મેં કે બે વસ્તુ વચ્ચેનું અહીંયા બે વસ્તુ છે સપોઝ અને બંને એકદમ નજીક છે અને આપણે અહીંયા આગળથી નિરીક્ષણ કરીએ તો આ બે વસ્તુ વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલું હોવું જોઈએ જેથી આપણે એને સ્પષ્ટ જોઈ શકીએ તો d મિનિમમ બરાબર આ બંને વચ્ચેનું અંતર બે વસ્તુ વચ્ચેનું અંતર કેટલું હોવું જોઈએ 1.22 લેમ્ડા અપન d * v અપન શું આવે m સમીકરણ નંબર 3 તમે કહેશો સાહેબ આ સૂત્ર આવ્યું ક્યાંથી બરોબર કે આ d મિનિમમ આ બે વસ્તુ વચ્ચેનું લઘુત્તમ અંતર ક્યાંથી આવ્યું તો એના માટે મેં બાજુમાં તમને સમજૂતી આપેલી છે આ સૂત્ર તમારી ટેક્સ્ટ બુક ની અંદર સીધું હશે મેં એને સમજાયેલું છે કે ક્યાંથી આવ્યું તો મોટાવણીના બે સૂત્રોનો યુઝ કરવાનો છે પહેલું મોટાવણીનું સૂત્ર શું છે hi / ho એટલે કે પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા શું આવશે વસ્તુની ઊંચાઈ અને બીજું મોટાવણીનું સૂત્ર આવશે મોટાવણી m = v / u બરોબર છે હવે જરા જુઓ કે જો આપણે મોટાવણીના સૂત્રની વાત કરીએ તો hi એટલે કે વસ્તુ જે છે અહીંયા આગળ છે જેમની વચ્ચેનું આપણે લઘુત્તમ અંતર શોધવાનું છે તો એ શું થશે આપણે મોટાવણીના બે સૂત્રોનો યુઝ કરીએ છીએ મોટાવણી m = hi / ho એટલે કે પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ અને મોટાવણીનું સૂત્ર પ્રતિબિંબ અંતર ભાગ્યા વસ્તુ અંતર હવે જરા જોજો કે આપણે વસ્તુને અહીંયા મૂકેલી છે બરોબર વસ્તુને અહીંયા મૂકેલી છે એનું પ્રતિબિંબ અહીંયા આગળ રચાય છે બરોબર તો પ્રતિબિંબની ઊંચાઈ એ કોના બરાબર હોય તો એની રેખીય પહોળાઈ બરાબર હશે hi ની જગ્યાએ આપણે એની શું લખીશું રેખીય પહોળાઈ અને વસ્તુની ઊંચાઈ પ્રતિબિંબની ઊંચાઈ તો ખ્યાલ આવી ગયો કે રેખીય પહોળાઈ લખવાની વસ્તુની ઊંચાઈ એટલે બે વસ્તુ વચ્ચેનું લઘુત્તમ અંતર લખી શકાય અહીંયા બે વસ્તુ વચ્ચેનું શું થશે લઘુત્તમ અંતર d મિનિમમ બરોબર છે તો આપણે મોટાવણી m = hi અપન ho ની જગ્યાએ શું લખીશું d મિનિમમ લખીશું વસ્તુની ઊંચાઈ ભાગ્યા શું આવશે સોરી પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ તો d મિનિમમ જો આપણે શોધવા હોય તો d મિનિમમ બરાબર hi અપન શું થઈ જાય m થઈ જાય કરતા બનાવેલા છે જે આપણે શોધવાના છે તો d મિનિમમ બરાબર hi બરાબર પ્રતિબિંબની ઊંચાઈ
કોના જેટલી હોય? રેખીય પહોળાઈ જેટલી. રેખીય પહોળાઈ આપણે શોધેલી છે સમીકરણ 2. તો શું લખાય? hi ની જગ્યાએ 1.22 લેમ્બડા અપન d ઇન્ટુ v. જોઈ લે અપન શું આવશે? m, જે d મિનિમમ અંતર થઈ ગયું બે વસ્તુ વચ્ચેનું લઘુત્તમ અંતર. સમજો છો આખી વાત? ફરીથી કહું કે મોટાવણીનું આ સૂત્ર hi અપન ho. તો મોટાવણી m બરાબર પ્રતિબિંબની ઊંચાઈ જે અહીંયા મળે છે, જે બિલકુલ રેખીય પહોળાઈ જેટલી હશે, અને અહીંયા વસ્તુની ઊંચાઈ જે d મિનિમમ આપણે કહીશું. તો મોટાવણી m બરાબર hi અપન d મિનિમમ. જો આપણે d મિનિમમ ને કરતા બનાવીએ, જે વસ્તુની ઊંચાઈ બનશે, તો d મિનિમમ બરાબર શું થશે? hi અપન મોટાવણી m. તો d મિનિમમ બરાબર hi એટલે કે રેખીય પહોળાઈ જે આ રહી એપ્લાય કરી ઇન્ટુ v અપન શું આવશે? m થઈ જશે. બરોબર? ઓકે, જે સૂત્ર મેં અહીંયા લખેલું છે, જો અહીંયાથી અહીંયા જુઓ, જે ડાયરેક્ટ અહીંયા આગળ એ ટેક્સ્ટ બુક ની અંદર આપેલું છે કે બે વસ્તુ વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલું હોય કે જેથી આપણે એને સ્પષ્ટ જોઈ શકીએ, તો આટલું હોવું જોઈએ 1.22 લેમ્બડા અપન d ઇન્ટુ v બાય m જેટલું, જે સમીકરણ નંબર 3 છે. હવે આની અંદર આપણે મોટાવણી m બરાબર v અપન f એપ્લાય કરીશું. મોટાવણીનું બીજું સૂત્ર મોટાવણી m બરાબર v અપન u. તો મોટાવણી m બરાબર પ્રતિબિંબ અંતર કેટલું છે? v જેટલું, અને વસ્તુ અંતર કેટલું થાય? f જેટલું. બરોબર? તો આપણે આ સૂત્રની અંદર અથવા તો આ સૂત્રની અંદર મોટાવણીની જગ્યાએ v અપન f એપ્લાય કરીએ, તો સમીકરણ 3 માં મોટાવણી m બરાબર v અપન f મૂકતો, તો d મિનિમમ બરાબર 1.22 લેમ્બડા અપન d ઇન્ટુ v અપન m ની જગ્યાએ શું લખ્યું? v અપન f. તો ચલો v કેન્સલ થઈ ગયા, તો વધ્યું શું? લઘુત્તમ અંતર dm બરાબર 1.22 લેમ્બડા અપન d અપન f લખાય, કારણ કે આ છેદનો પણ છેદ છે એટલે d અપન f લખી શકાય. સમીકરણ નંબર 4 થઈ ગયું. હવે જરા જુઓ કે આકૃતિની ભૂમિતિ પરથી થોડીક વાતો અહીંયા આગળ લખવાની છે કે અહીંયા આગળ તમને એક ત્રિકોણ દેખાય છે, ત્રિકોણ OBA. ધ્યાનથી જુઓ, ત્રિકોણ કયો દેખાય છે? OBA. કાટકોણ ત્રિકોણ છે. તો tan બીટા બરાબર જો કેવું હોય તો સામેની બાજુ ભાગ્યા શું આવે? પાસેની બાજુ. સામેની બાજુ કેટલી થઈ જાય? તો d/2, અને પાસેની બાજુ શું આવશે? તો f. કોઈ કન્ફ્યુઝન નહીં આ વાતમાં. tan બીટા બરાબર સામેની બાજુ d/2 થઈ જશે. આ રહી અડધી થાય ને એટલે આ સામેની બાજુ d/2 અને પાસેની બાજુ શું થાય? f જેટલી થશે. તો આપણે tan બીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, તો d બાય શું થઈ જાય? 2f. આપણે શોધવાનું શું છે? આપણે કિંમત એપ્લાય કરવાની છે d બાય f ની. તો d બાય f બરાબર શું થઈ જાય? 2 tan બીટા. સમજો છો? અહીંયા આગળ tan બીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ છે, એટલે d બાય 2 અપન f. તો d બાય 2f થયું, બે છેદમાં આવી ગયા. હવે આપણે કિંમત જોઈએ છે d બાય f ની, તો d બાય f બરાબર શું થઈ જાય? 2 tan બીટા. બરોબર? હવે જરા જુઓ કે આપણે d બાય f ની કિંમત અહીંયા એપ્લાય કરીએ સમીકરણ 4 માં, તો dm બરાબર 1.22 લેમ્બડા અપન d બાય f ની જગ્યાએ શું લખીશું? 2 tan બીટા. બરોબર? આ લઘુત્તમ અંતરનું સૂત્ર થયું. હવે જરા જોજો કે અહીંયા આગળ બીટા ખૂબ જ નાનો હશે, તો આપણે tan બીટા લખો અથવા તો sin બીટા લખો, બંનેનો મતલબ એક જ થાય. તો tan બીટા sin બીટા લખી શકાય. તો લઘુત્તમ અંતર સ્પષ્ટપણે જોવા માટે લઘુત્તમ અંતર dm બરાબર 1.22 લેમ્બડા અપન શું થાય? 2 sin બીટા. કારણ કે થીટા ખૂણો અત્યંત કેવો છે? નાનો છે. બરોબર? તો આ સૂત્ર એક તમારે યાદ રાખવાનું. બરોબર? JEE નીટ માટે. અને જો વસ્તુ અને ઓબ્જેક્ટિવ વચ્ચે કોઈ લિક્વિડ ભરી દેવામાં આવે જેનો વક્રી ગુણાંક n હોય, તો લઘુત્તમ અંતર બે વસ્તુ વચ્ચેનું કેટલું થઈ જાય? dm બરાબર 1.22 લેમ્બડા અપન શું થઈ જાય? 2n sin બીટા. જો લિક્વિડ ભરેલું હોય તો, ના ભરેલું હોય તો 2 sin બીટા લખવાનું, જે સમીકરણ નંબર 6 થઈ ગયું. આ સૂત્ર પણ યાદ રાખવાનું. આ રાખશો એટલે આ તો યાદ રહી જશે. બરોબર? અને જો આપણે આ જે અંતર છે એનો વ્યસ્ત લઈએ, લઘુત્તમ અંતરનો વ્યસ્ત 1/dm લેવામાં આવે તો એને માઇક્રોસ્કોપની શું કહેવાય? વિભેદન શક્તિ. તો આનો વ્યસ્ત લઈ લો, તો 2n sin બીટા અપન શું થઈ જાય? 1.22 લેમ્બડા. છે સમીકરણ નંબર 7. 1/dm બરાબર 2n sin બીટા અપન 1.22 લેમ્બડા. આ જે છે માઇક્રોસ્કોપની શું છે? વિભેદન શક્તિ. ક્લિયર? ઓકે. હવે આની અંદર યાદ રાખવાની કેટલી વસ્તુ છે? તો બોર્ડ લેવલે જો વાત કરું તો ક્વેશ્ચન પૂછાવાનો નથી, પરંતુ JEE નીટ માટે તમારે માઇક્રોસ્કોપની વાત હોય તો એ વખતે એની વિભેદન શક્તિનું સૂત્ર
અને બે વસ્તુ વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલું હોય કે જેથી આપણે એને સ્પષ્ટ જોઈ શકીએ તો એના સૂત્રો યાદ રાખવાના રહેશે, કારણ કે એ પૂછાવાની શક્યતા છે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર. એટલે JEE નીટ માટે તમારે આ સૂત્રો ખાલી યાદ રાખવાના રહેશે. આપણે થિયરી આખી સમજાઈ છે કે બે વસ્તુ વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલું જોઈએ, તો મગજમાં જે સૂત્ર છે એ ક્લિયર કરી દો. dm બરાબર અથવા d મિનિમમ બરાબર 1.22 લેમ્ડા અપન 2 sin બીટા આ રહે. અને જો n વક્રી બહુણક વાળું કોઈ લિક્વિડ હોય તો એના માટે શું થાય, 1.22 લેમ્ડા અપન 2n sin બીટા. આ યાદ રાખશો એટલે આ યાદ એક જ યાદ રાખવાનું. અને વિભેદન શક્તિ માટે એનો શું લઈ લેવાનો વ્યસ્ત, તો 2n sin બીટા અપન શું થઈ જાય 1.22 લેમ્ડા. આ ત્રણ સૂત્રો ખાસ યાદ રાખવાના. કયા કયા? સમીકરણ નંબર 5, 6 અને આ 7 JEE નીટ માટે. બરોબર, બાકી થિયરી પૂછાવાની નથી, પરંતુ મેં તમને કહ્યું આ ત્રણ સૂત્રો માઇક્રોસ્કોપ માટે તમારે યાદ રાખવાના. ઓકે, અને ટેલિસ્કોપ માટે પણ જે આગળ વાત કરી હતી એ મુજબ, તો આને નોટ કરી લો, નોટ કરી લો. JEE નીટ માટે ભાઈ ઇમ્પોર્ટન્ટ ટોપિક ગણી શકાય.